દીકરો ઈ એની માને ધાયવા ને હું ગધડીને ધાયવા થાય આવે એટલે તોડી નાખું વીખી નાખું કેમ આટલું બધું તાતવ નો થાય છે ભાઈ? આ એટલે આ ગાયનું ધણ કેને વાયરું એટલે ગાયનું ધણ તારું છે? હા. કોનું છે? આ ધોળ ઠાકોર બાબુનું કે પણ ભાઈ ગોવાળિયા, હા ધણ વાળાનું ધણ અને તું હું લેવા તાતવ નો આ થાય? ગાયનું ધણ મારા બાપનું છે વરાઈને તોડી નાખું મારી નાખું વીખી નાખું. ભાઈ કદાચ તું એમનું નામ સાંભળીશ ને તો અહીંયા ઉભો નહીં રહી કે ભાઈ. એને લોહી નીકળવાનું મને લોહી નીકળવાનું. ભાઈ આટલી બધી બડાઈ ઠોકમાં કદાચ એમનું નામ સાંભળીશ તો અહીંયાથી ભો ભેગો થઈ જઈશ. અરે થયો થયો એમ? હા બોલાવ એમને. હા ભલે આવે થોડા દિવસ જાડેજા આ ભાઈ ક્યારનો ધોખો કરે છે કે કયો માટી મારનો દીકરો મારું ધણ હાકીને જાય. પણ જાડેજા જરાક શાંત સ્વભાવથી વાત કરજો. આ તો ચિઠ્ઠીનો ચાકર કહેવાય. હમણાં જ ને સંભાળી લઉં. એ જુવાન, ઓ કોણ છો? જિલ્લા પ્રમુખ. ક્યાં રેસ? ખોયડામાં. થોડા દે. આ તો પાગલ માણસ લાગે. જાડેજા ભલા માણા, હું તને પૂછું છું કે તું કે ગામ રેસ? દ્રોલ રહું દ્રોલ પથુઆબુનો ખાનીયો. ખાનિયા હા અહીંયા કેમ આવ્યો? આ ગાયનું ધણ કેને વાયરું? ધણ મેં વાર્યું. તમારી ગાયનું ધણ વળાય મારી નાખું તોડી નાખું. કાઢી નાખી હોહરું. લેવા દેજો અહીંયા ડૂબતી છે. મરી જઈશ ભાઈ. એમનો મગજ નથી હારો. ખાનિયા ધણ આંકવા આવું ને એ તારું કામ ને. કેમ? ધણ આંકવા આવી હા એટલે કજીયો થા. હાય કજીયો થાય એટલે મને તરવારું ત્રમ જટું પડવા. પડવા એ જનો બેટા ઘા ઝીકાય, હાય શરીરમાંથી લોહીના ફુવારા ઉડે તો લોહી દેખી નો મરી જાય. હવે તમને લોહી નીકળવાનું મને લોહી નીકળવાનું. એય ખાનિયા, ઓ તારા સામે વાત ન હોય. કેમ? ગમે આમ તો અમે રાજપૂત છે. તમે કે કોઈ તરબૂચ છે લેવા દેજો. કાનિયા હું આડી ઊભું છું ત્યાં લગી તારું જીવન છે. જો આમ જતી રહીને તો એ ભાલો પોરી દે. કાંઈ ન થાય. ખાનિયા, કહેવતમાં કીધું હા કે આ દુનિયામાં વૈડ વગરનો વાદ નકામો. હા અને તું આ જાડેજાની વૈડ નો કહેવા. હા જા ગામમાં જાઓ જઈને દાજીને કહીજે કહી દઉં. કે ગાયું હાકી હા ધ્રોલના સીમાડે ઉભો. હા કાયર નથી કે ભાગી જાય. હા હા આવજે સીમાડે. આવેશ. હબા હબી પડે ને ઓલે બાકા દીકી બોલે તઅહીંયા ભાઈડાઓની ખબરું પડે. ખબર પડે. આવજે સીમાડે. આવેશ. બોલ માય બોલ અવાજ ભાઈ બોલ ભાઈ અવાજ બાપ. અવાજ બોલ. અવાજ કરતો નહીં. એ બાપુ બાપુ અરે ગાયનું ધણ લઈ અને હજી ગયો નથી. અરે બાપુ આપણું ગાયનું ધણ હાકીને જાય છે. શું કહે છે ખાડિયા? હા આપણું જે આ ધ્રોલ અને ગાય માતાનું ધણ વાયરું હા કોણ છે? બે માથાનું. બે માથા નથી માથું એક જ છે. ખાડિયા ઈ કે તારા બાપુને કહી દે હું સીમાડે ઉભો છું. બાહુમાં બહુ છાતીએ પાણી હોય તો આવે. તો ખાડિયા હા આપણે ગાયની વારે જવું જોઈએ. છે પણ તે પેલા હા. તું કૌમાની તૈયાર કર. બાપુ કહું બા કરતા રોગું લઈ લ્યો ને રોગું. રોગું તો રોગું જ કહેવાય. કહુંબો બનાવો. બાપુ એવો કહુંબો બનાવું એવો કહુંબો બનાવું. એક ટોપું એક ટીપું જો મોટરસાયકલની સીટ ઉપર પડી જાય તો અહીંથી ખાલી
અહીંથી કાલ ઉમરાના ચોકમાં વટાણે ઊભું હોય. ખાડિયાલ, મને બતાવો હાલ. હાલો હાલો હાલો. જાડેજા કહો તો રાધે. જાડેજા આ ગાયું વાછરા તો વારીને લાવ્યા પણ જાડેજા આ ગાયું ને વાછરા પાણી માટે પાંભરે છે એમને તરસ લાગી છે હા? એટલે કઈક પાણીની વ્યવસ્થા કરો જાડેજા. તો રાધે આ હલાર પંથક ન પાણી બાર બાર ગૌ ઉપર પાણીનું ટીપું મળતું નથી. આને પાણી પાવા મારે ક્યાં જવું? મારે જરૂર પણ શું છે? મરે એટલી મરવા દ્યો, મરવા દ્યો. જાડેજા ગાયું આપણા આંગણે તરસી મરે તો પાપ લાગે જાડેજા. તો હું શું કરું? જાડેજા એક ઉપાય છે. એકવાર પીર રામદેવ નું નામ લઈ આ પૃથ્વી પર ભાલો મારશો તો જરૂર અહીંયા પાણી પ્રગટ થશે. તમે કેવી વાત કરો છો? આ ભાલું પૃથ્વીમાં મારું પાણી પ્રગટ થાય. જરૂરથી જાડેજા. નામ તમે લઈજો, ભાલું હું મારું. નામ નહીં લ્યો એમને. ભલે જાડેજા. બોલીએ રામ પીરની જય. આ તો ભંભોટિયા પૂછતા બખલાટ 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 ભંભોટિયા. ખાડિયા, આપણો હાલાર પંથક, અરે 12 કૌડી ધરતી ઉપર કે પાણી ન મળે અને પાણી પ્રગટ થયું છે કોઈ સત્ય પુરુષ. લાગે છે. ત્યાં જઈને તપાસ કર કઈ કોણ છે, એનું નામ શું. એ રામભાઈ રામરામ. અલા હનુમાન છો. બાપુ આ કાળા લુગડા વાળા રહ્યા છે. આ કાળા લુગડા વાળા જેસલબા. જેસલ? અને એની સાથમાં રહ્યા ઈ તોરલ મૈયા. તો ખાડિયા હા જઈને જેસલબાને કહે હા. કે પથુબા દાજી એ તમને મળવા માંગે છે. જા. ક્યાં છે દાદી? આ રહ્યા. જેસલબા જય માતાજી. જય એ ખાડિયા એ શું કરા? શું કરસ? તમે શું કર્યું? જય માતાજી કહ્યા. કે મેં જે માતાજી કર્યા તમારો જે હાથ ને જેસલભાઈ નો હાથ નવરો નહોતો એટલે મેં આની એરે જય માતાજી કર્યા. જેસલબા કહો દાદી. તમે જાડેજા અને હું જાડેજો. આ ગાય માતાનું ધણ તમે વાર્યું, પણ એટલો વિચાર કરો કે કાગડો કાગડાની માટી એ કદાપી ન ખાય. પીસડા કાઢી નાખે લોસો દાબી જાય. ઘર ભગોણા બટક બોલો વચમાં ને વચમાં ઊભો બોલતો નહીં કાંઈ. પથુબા દાદા, કહો. તમારું ગૌધન હાકી મારે ક્યાં મલક જવું છે? આ તો તોરાદે મને મેણું માર્યું, ધણ વારવાની મને ફરજ પડી. આ ખાનીયાને કયો હવે ધણ નાખી જાય. હાડિયા, ઓ આ ગાય માતાનું ધણ ધર હવે ગામ ભેગું કરી દે. હા ખાડિયા, આ ગાયું છે. બાપુ ગામની અંદર કોઈ શહેરની અંદર રહેતા હોય સાધુ બ્રાહ્મણ ફકીર વ્યાસ એ બધી ગામની ગાયું કહેવાય. ધણખૂટ ન કહેવાય કાંઈ. જેસલબા, આ તમે ઘણા વર્ષે આ ધોળને પાદર આવ્યા. હા મારો આગ્રહ હવે જમી અને પછી જવાનું છે. પથુબા દાદા, હું ઘણા સમયથી આ કચ્છમાંથી નીકળી ગયો છું. હાલ તો મારું મન કચ્છ તરફ ઉપડ્યું છે. ફરી પાછો આવીશ ત્યારે જરૂર મળીશ.
હવે જવા દો. અરે જેસલભાઈ, તમે વાત કેવી કરો. આ સીમાડે ધ્રોલના આવ્યા છો હે, અને ગઢમાં આવી હાઉ પી અને પછી જાજો. જો તમે ના પાડો ને તો આ ખાનિયાનો દાડો ખાવ. આકરા હમદેમાં તને કાંઈ થવાનું નથી, એમ? સમજો. હા, મારે ઘણા સમયથી કચ્છમાંથી નીકળી ગયો, એ તો બરોબર. સમય નથી. હા, તમે તો આવો જ છો અને આવવાના જ છો, પણ તમારી સાથમાં તોરલ મૈયા છે. ઈ કેદી આવે અને જો સિરાયો વગરના જાવ તો મારી ઠાઠડી ભારો. ખાનિયા, હા, મને વધુ તાણખેચ કરવાની હોય જ નહીં. હાલ તો કચ્છમાં જાઉં. જય માતાજી. જય માતાજી. આવજે દરિયો નાવા. હા, હા. જેવો તમારો હુકમ. ભાઈ ખાનિયા, હો. જ્યાં જેસલ રાઈએ ભાલું માર્યું છે હા, ત્યાં પાણી પ્રગટ થયું છે. છે. અહીંયા બે કુંડ બંધાવજો. હા. એક કુંડનું નામ તોળાદે રાખજો, બીજા કુંડનું નામ જેસલ રાય રાખજો. કડી કાળ કળિયુગની અંદર ગમે તેવા દુષ્કાળ પડશે પણ એ પાણી ક્યારે નહીં ખૂટે ભાઈ. બહુ સારું. એ ખાંડિયા, હા, આ તોરાજે શું કીધું? તો રાજા એમ કીધું કે આ તમારો હલાડ દેશ નપાણીઓ 12 ગાઉ ઉપર ટીપું પાણીનું પીવા જડે નહીં. આ જેસલભાઈએ ભાલું મારી અને અહીંયા પાણી પ્રગટ કર્યું, એટલે કે 2 કુંડ બનાવવાના. એક કુંડનું નામ જેસલભા અને એક કુંડનું નામ તોરલમૈયા. અમારો આશીર્વાદ છે, કોઈ દી પાણી નહીં ખૂટે કે. અરે ખાડિયા, તો ભાઈ ઢીલ શા માટે કરવી જોઈએ? કેમ? અરે જોઈએ તેટલો સિમેન્ટ મગાવી લ્યો, હા, અરે જોઈએ તેટલી ઈંટો મગાવી લ્યો, હા. અને કુંડનું કામ એ શરૂ કરો. હા, એ તો આપણે કરવાનું જ છે, એમાં કાંઈ ના જ નથી. પણ મોરબી જિલ્લો પીપરિયા 4 રસ્તા, અહીંયા કણે તમારું ગામ લોટા વદર, અને અમુ બાપાના દીકરા તમે ડાયાભાઈ, અને કેસિયો વગાડે એ તમારા ભાઈ વસંતભાઈ. હવે તમારી ઓલી વાયલી વેંડી પડી ગઈ છે, એ હમી કરાવી લે તો કુંડ જ બનાવ્યો. ભગવાનનો સાબા કરો. તોરા દે. જાડેજા, હાલતા હાલતા જોડિયા બંદર ઉપર આવી ગયા. હા જાડેજા, અહીંયાથી ઉડિયામાં બેસી જાય, સામે તુણા બંદર ઉતરી જાય એટલે મારો કચ્છડો આવી ગયો. સામે આંબલિયું દેખાય, એ મારા અંજાર શહેરની. તો જાડેજા, આ અંજાર નજીક આવી ગયું. તો હૈડા હવે અંજાર જઈએ. એ હૈડા હાલો ની અંજાર મુજા બેડી લાવ. એ હૈડા હાલો ની અંજાર એવી જાત્રા એ કરવા રે જેસલ પીર ની રે બેડલો ના કરીએ રે સગડો ના કરીએ. સામે આંબલિયું દેખાય, તોરા દે મારા અંજાર શહેરની છે. હાલો ને અંજાર મુજા મુજા બેડી લાવ. એ હૈડા હાલો ને અંજાર સમુદ્ર ભૂમાજી કરે. આવ્યું સમુદ્રમાંથી ઉડ્યું આવ્યું. આપણે આટલી બધી આવી ગયા પણ એ તો સમુદ્ર છે, પાર કેવી રીતે થાશું? બંદર ઉપર એક નાવ છે, બેસવાની કિંમત પૂછી, હું હમણાં આવું, તમે અહીંયા જ ઉભા રહી જો. ભલે જાડેજા. હો? જય આ રામ. દરિયાનો કાંઠો, અહીંયા જ ઉભા રહી જો. એ જુવાન પુરાય, કુનોવાન, મુજવાણાય, તુજો નામ? કાસમ, તુજો નામ?
આખડે માળું ને બેહવાની કેટલી કોડી? 10 કોડી 10 કોડી દો માળું ની 40 કોડી આ તો પાપી મારવા. અરે પાપી હા હા જાડેજા, આ શું કરી રહ્યા છો? આની ભાષા કચ્છી. એક માણસને બેસવાની 20 કોડી, દો માળુની 40 કોડી. આ બે મને પાપી કહે છે. પરંતુ જાડેજા, ઈ એનું પેટિયું રડે છે. તમારા હાથમાં લોખંડી હથિયાર ભારે છે એટલે તમને પાપી કે છે. કદાચ લોખંડી હથિયાર છોડી દો તો તમને પાપી નહીં કે. એ કાસમ હથિયાર છોડી વિનો અંજારમાં હથિયારની ભારીયું બાંધી. તો રાજે હતેવી આટલી એમ કે ત્યાંથી બેહો. હાલો આગળ થાવ, બેહો. મને તો એની વાતમાં સમજણ ન પડે જાડેજા. હું થઉં ને કચ્છી મારું, બેહો. કાસમ અને આસમ તારું હોડિયું મારા તુણા બંદર ઉભું રહેવું જાય. આ સમુદ્રમાં હોડિયું પીર રામદેવ, મધદરિયે હોડિયું આવ્યું છે. લાવ જાડેજાને જગાડવાનો સમય આવ્યો તો મધદરિયે તોફાન જાગ્રત થાય. આ સમુદ્રમાં તોફાન તોરાજે નાવડી ડૂબી જવાની. આ મધદરીએ વાણ ચકડોળે ચડ્યું. આ નાવ હમણાં ડૂબી જવાનો. જાડેજા, જાડેજા, તમારા પાપનો પોકાર કરશો તો તો જરૂર નાવ તરી જશે. પાપ એટલે શું? જાડેજા, પાપ પુણ્યની તને ખબર નથી તો આ દિશામાં જો, તમારું પાપ ત્યાં પ્રગટ થશે. આ શું? સામેથી વનના મોરલા મને કિકિયાટી કરતા મારવા આવે. આવો બાસ મારી નજરો નજર નિહાળી રહ્યો. જાડેજા, શું આ મારા પાપ? હા જાડેજા, એ તમારા પાપ કે લખો મોરલાને માર્યા છે એને પાપ કહેવાય. જાડેજા, આ દિશામાં જો. ગાયનું ધણ મને મારવા આવે, મારી નજરો નજર નિહાળી રહ્યો. શું આ મારા પાપ? હા જાડેજા, કેટલી ગાયોના ગળા તમે રેસી નાખ્યા, કેટલી ગાયોના ગૌધણ વારી પાણીથી તરસે ટળવડી. એ જ તમારું પાપ. જાડેજા, આ દિશામાં જુઓ. આ શું? મારા બેન ભાણેજને માર્યા, આજ મારી નજરો નજર નિહાળી રહ્યો. શું આ મારા પાપ? હા જાડેજા, તોરા દે આવા પાપ જાડેજાએ અનેક કર્યા. હવે મને પાપ માંથી બચા. જાડેજા, પાપનો પોકાર કરો. એ પાપ તારું રે પોકાર જાડેજા, એ ધર્મ તારો ભાડ રે. એ તારી બેડાલીને બુડવા નહીં દઉં, ઈ તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે, એમ તોરાલ કે છે, ઓજી રે એમ તોરાલ કે છે. હાલો હાલો હાલો.
તોરા દે રે જો હા રેડી જો સુબમ જો એવું જાણે જો કે છે ઓ ધીરે એમ દેસલ કે છે ये बाप तारू रे परकार जाने जा ये वो धर्म तारो हम तार रे तारी नावड़ी ने डूबवा नहीं दऊं ये तारी बेडली ने बुडवा नहीं दऊं ये जाड़े जा रे એમ તોરાલ કે છે હોજી રે એમ તોરાલ કે છે તોરી સરોવર રે મેં તો તોરી સરોવર સરોવર ઓલી પાર તોરા દે મેં તો તોરી સરોવર પાર રે હો ગાવતન તરીસા વાડિયા મેં તો ગવતન તરીસા વાડિયા તોરા દે રે હો એવું જાણે જો કે છે ઓ ધીરે એમ દેસાલ કે છે સાંભળો જામનગરથી હિતેશભાઈ જોવા આવ્યા છે જેસલના પાત્રમાં અમારે ધીરુભાઈ તોરણના પાત્રમાં રમેશભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષીસ એવું બાપ તારું રે પરકાર જાને જા હવે ધર્મ તારો હમ ભાળ રે રામ રામ તારી નાવડીને ડૂબવા નહીં દઉં ઈ તારી બેડલીને બુડવા નહીં દઉં ये जाने जा रे 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 એમ તોરાલ કે છે ઓ જીરે એમ તોરાલ કે છે જો શુભમ સાઉન્ડ જો હા રાજુભાઈ હો ભાઈ વધાવો તાલીઓથી વધાવો શુભમ સાઉન્ડ જહો ગોંદરા ચરતે ચરતે જહો ઓલી ગાય તોરા દે મેં તો ગોંદરે ચરતી ગાય રે રામ રામજી મારા
મેલો તમે દોટ જાડે જાઓ દરિયામાં મેલો તમે એ દોટ રે રામ રામ હવે તારણ હાર તમને તારશે એવો તારણ હાર તમને તારશે એ જાડે જા રે 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 એમ તોરલ કે છે ઓ જીરે એમ તોરલ કે છે લોટી કુંવારી કુંવારી મેં તો લૂટી કુંવારી હે જાન તોરા દે બોલી લૂટી કુંવારી જાન રે રામ રામજી એ તો હાથ વિષ મોર બંધા મારિયા ઓલા હાથ વિષ ઢોર બંધા મારિયા તોરા દે રે હો આવું જાણે જો કે છે ઓ ધીરે મને સાલ કે પાપ તારું રે પોકાર જાડે જા જાડે જા એવો ધર્મ તારો હમ ભાડ રે તારી ના બળીને ડૂબવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં જાડે જાડે એમ તોરલ કે છે ઓ જીરે એમ તોરલ કે છે તો તોરણ કે સાગર ઉમટોરે આ તોરણ કે સાગર ઉમટો ઉમટો એમાં રતન તરતા જાય ઓ તો કરો મહિના માનવી અરે ઓ તો સંખલા મોતી ભરા બોલા જેસન પીર જાડે જા એવું બોલ્યા જેસન પીર રે રામ રામ અમે તર્યાને તમને તારશું એવા અમે તર્યા તમને તારશું એ જાડે જા રે એમ તોરલ કે છે ઓજીર એમ તોરલ કે છે લાડલા મથો જા આ જાડે જા. આ ઢગલા મથો જા એ મારે તોરા દે મારા ઢગલા મથો જા વાડ રે રામ રામજી જો ધીરજલાલ જો એજી એકલા વકરામ મેં કર્યા એજી એકલા રખું કર્મા મેં કર્યા તોરા દે રે હો આવું જાણે જો સાંભળો રામ ભરોસે અમારે ધીરુભાઈ રમેશભાઈ ઉસ્તાદ વિક્રમભાઈ વસંતભાઈ માસ્તર જાંજ માસ્તર અમારે ગૌતમભાઈ અને મનુભાઈ આ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષીસ
લાવ ધન્ય કાઠી તોરા આવી દે. ગયું. ધન્ય તોરા દે, આજ મને તમારો સંગાથ ન મળ્યો હોત તો આ મધદરીએ મારું વાણ ક્યારનું ડૂબી ગયું. પાપ શું પુણ્ય શું આજ જાડેજાની ખબર પડે. આવા પાપ મેં અનેક કર્યા, હવે મને પાપમાંથી બચાવો તોરા દે. જાડેજા, પાપમાંથી બચવું હોય તો અલખનો આશરો લ્યો. અલખનો આશરો લઈ આ તુલસીની માળા પહેરો એટલે પાપમાંથી બચી શકાય. પણ એ પેલા જાડેજા, તમારે મારા કપડા ધોવા પડશે. તોરા દે, તમારા કપડા મારે ધોવાના છે? જરૂરથી જાડેજા. કહો તો ખરા તોરા દે, તમારા કપડા મારે કઈ રીતે ધોવાના? સાંભળો જાડેજા. જાઓ જાડેજા, કપડા રે ધોઈને પાછા વેલા આવો રે. ઓ જાવો જાડેજા, કપડા રે ધોઈને વેલા પાછા આવો રે. વિના પાણીને વિના સાબુએ, વિના પાણીને કપડા ધોઈ વેલા આવો રે. ઓ તોરા ન તારી વાડી છે ન્યારી, સજજો નહીં વાવ આનો તાર રે. હો હો જય જય બેરલી માથે તોર તારો પ્રતાપ છે. જાવો જાડે, કપડા રે ધોવા. જાડેજા ગયા છે કપડા ધોવા. વિના પાણી વિના સાબુએ લાવ રસ્તામાં ઠેસ વાગે અને એ કપડા ઉધરા બની જાય. જય અલખ ધણી.